મોટા સમાચાર ગુજરાતના ગૌરવ સમાન એશિયાટિક સિંહ પર મોટું સંકટ આવ્યું છે. ગીરમાં એક સાથે 8 થી 10 સિંહના મોતના સમાચાર મળી રહ્યા છે. સિંહોના રહસ્યમય મોતના પગલે વન વિભાગમાં ફફડાટ છે. ઉચ્ચ અધિકારીઓ દોડતા થઈ ગયા છે. કોઈ ગંભીર વાયરસ કે ઇન્ફેક્શનનો શિકાર બન્યા છે સિંહ, એ સવાલ છે. તપાસ માટે સેમ્પલ લેબોરેટરીમાં મોકલાયા છે. વન્યજીવ પ્રેમીઓમાં પણ ભારે આક્રોશ છે, ચિંતા છે અને વન વિભાગની કામગીરી ઉપર, દેખરેખ ઉપર સવાલો ઉઠ્યા છે. તો આ દુઃખદ અને વન વિભાગને હચમચાવી મૂકનારા બ્રેકિંગ ન્યૂઝ છે. જે એશિયાટિક સિંહ આખા વિશ્વમાં માત્ર ગુજરાતના ગીર જંગલોમાં જોવા મળે છે. જે સિંહો ગુજરાતનું ગૌરવ છે, તેના પર કોઈ મોટું સંકટ તોડાઈ રહ્યું હોય તેમ લાગે છે. ગીરના જંગલ વિસ્તારમાંથી એક સાથે 8 થી 10 જેટલા સિંહના મોતના સમાચાર મળી રહ્યા છે. આ ઘટના બહાર આવતા જ વન વિભાગના ઉચ્ચ અધિકારીઓથી લઈને ગાંધીનગર સુધી દોડધામ મચી ગઈ છે. આપણે કહી દઈએ કે આ વાયરસ છે કે પછી કંઈ બીજું, વન વિભાગ એલર્ટ પર છે. આટલી મોટી સંખ્યામાં ટૂંકા ગાળામાં સિંહોના મોત થવા પાછળનું કોઈ કારણ ચોક્કસ શું છે તે જાણવા માટેની તપાસ અત્યારે શરૂ થઈ ગઈ છે. પ્રાથમિક દ્રષ્ટિએ મોત પાછળ કોઈ ગંભીર ચેપી વાયરસ, અગાઉ આવેલો કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ પણ હોઈ શકે. એ પછી કોઈ શિકાર અથવા ઝેર આપવાની પ્રવૃત્તિ થઈ છે કે કેમ, એ પણ સવાલ છે. પરિણામ હજુ સ્પષ્ટ નથી, કારણ હજુ અકબંધ છે. વન વિભાગના વેટરનરી ડોક્ટરો દ્વારા સિંહોના જે શબ છે તેનું પોસ્ટમોર્ટમ કરીને સેમ્પલ ફોરેન્સિક અને ઇન્ફેક્શિયસ ડિસીઝ લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરાઈ છે. સમગ્ર ગીર જંગલ અને તેની આસપાસની રેન્જમાં અન્ય સિંહોના સ્વાસ્થ્યની તપાસ પણ હવે જરૂરી બની જાય છે. વન વિભાગે આ મામલે પેટ્રોલિંગ અને ટ્રેકિંગ શરૂ કરી દીધું હોવાની જાણકારી છે. આ કોઈ સામાન્ય ઘટના નથી. આ પહેલાં પણ ગીરમાં વાયરસના કારણે ડઝનબંધ સિંહોના જીવ ગયા હતા. ત્યારે વન વિભાગ તેમાંથી શું કોઈ પાઠ નથી ભણ્યો, એ સવાલ છે. જો સમયસર આ મોતના સાચા કારણો શોધીને કડક પગલાં નહીં લેવાય તો આ ડાલામથ્થાના અસ્તિત્વ સામે મોટો ખતરો ઊભો થઈ શકે છે. વન વિભાગની રાઉન્ડ ધી ક્લોક સુરક્ષા અને ટ્રેકિંગ સિસ્ટમ પર પણ સવાલો ઉઠી રહ્યા છે. જોવું રહેશે કે રિપોર્ટમાં શું સામે આવે છે.